જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતી રીલ જોડે રહેજો રાજ સોંગ ઉપર આપણે ટેટસ તમને બનાવતા શીખવવાના છે। જો તમારે આ રીતનું ટેટસ બનાવવું હોય તો વિડીયોની અંત સુધી જોવાનું રહેશે ને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એકેડેની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। અને વધારે સમય મિત્રો આપણે બગાડતા નથી, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શીખવા દઈએ છીએ। ફૂલ પ્રોજેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। તો હવે આપણે જે ટેટસ છે વર્ક કઈ રીતે બનાવશે તે આપણે તમને અહીંયાથી શીખવી દઈએ। તો આ રીતનો ફૂલ પ્રોજેક્ટ આપેલો છે, આ ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર તમારે એક ફોટો ચેન્જ કરવાનો છે, ફોટો એડ કરવાનો રહેશે। ફોટો એડ કરશો તો તમારો ટેટસ બનીને રેડી થઈ જશે। તો અહીંયાથી તમારે આ રીતે આવી જશે, નીચે તમને એક ગ્રુપ જોવા મળશે, આ ગ્રુપની અંદર આવી જશે। ગ્રુપની અંદર આવીને અહીંયાથી એડિટ ગ્રુપ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી પ્લસનું આઇકન આપ્યું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। પ્લસના આઇકન પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી મીડિયાનું ઓપ્શન જોવા મળશે, આ મીડિયાના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો છે। જે કોઈ ફોટા પર તમે ટેટસ બનાવવા માંગતા હોય મિત્રો તેવો ફોટો તમારે એડ કરવાનો છે। તો આપણે અહીંયાથી કોઈ પણ ફોટો સારો હોય તેવો અહીંયા એડ કરી લઈએ અને ટેટસમાં કઈ રીતે ઇફેક્ટ નાખવાનો છે તે પણ આપણે અહીંયાથી તમને બતાવી દઈએ મિત્રો આપણે। તો આ રીતનો ફોટો હોય તમારો તે ફોટો એડ કરવાનો છે, એડ કરીને અહીંયાથી નીચે મોવન ડેશબોર્ડનો ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને ફોટાને બરાબર સેટ કરવાનો છે। અહીંયાથી ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે નાનું કરી લેવાનું છે મિત્રો આપણે। ત્યારબાદ તમારે અહીંયાથી ફોટાને આ રીતે સોંગને એન્ડમાં જઈને અહીંયાથી આપણે જે ફોટો એડ કરીએ તેના પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે લાવી દેવાનું છે। ત્યારબાદ સાઈડમાં 3 લાઈન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, ફોટાને નીચે લાવવાનો છે, નીચે લાવીને અહીંયાથી ફોટા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। ફોટા પર ક્લિક કરીને અહીંયાથી મોવન ડેશબોર્ડ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી પહેલાં એક પ્લસ આપેલું છે, આ પ્લસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી લાસ્ટમાં આ રીતે ખેંચી લેવાનું છે, ફરી એક બીજું પ્લસ અહીંયાથી આપી દેવાનું છે આ રીતે, અને અહીંયાથી ફોટાને આ રીતે ઉપર ખસેડતું રહેવાનું છે। તમારે આ રીતે નીચેવાળો ફોટો દેખાય ત્યાં સુધી તમારે ફોટાને આ રીતે ખસેડી દેવાનું છે। આટલું કરશો એટલે તમારો ફોટો ઉપર નીચે થતો એનિમેશન વાળો થઈ જશે। આટલું કરશો એટલે તમે જોઈ શકો છો તમારો ફોટાની અંદર આ રીતની ઇફેક્ટ જોવા મળશે ને તમારો ટેટસ છે તે બનીને રેડી થઈ જશે। હવે તમારા ટેટસને સેવ કરવાનું રહેશે તો સાઈડમાં આ જે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।